ખબર કલોલથી છે। કલોલમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરનારા પકડાયા। મોખાસણ ગામમાં રતનજી ઠાકોર નામના વ્યક્તિની હત્યા થઈ હતી। મૃતકને આરોપીઓની મા સાથે પ્રેમ સંબંધ હતો। સંજય ઠાકોર અને જયેશ ઠાકોરે રતનજીની હત્યા કરી હતી। આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરાઈ છે। તો આપણે જણાવી દઈએ કે કલોલમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરનારાની ધરપકડ કરી લેવામાં આવી છે। મોખાસણ ગામમાં ઘટના બની હતી। રતનજી ઠાકોર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી। મૃતકને આરોપીઓની મા સાથે પ્રેમ સંબંધ હતો અને તેના જ કારણે હત્યા કરી દેવામાં આવી હતી। સંજય ઠાકોર અને જયેશ ઠાકોરે રતનજીની હત્યાને અંજામ આપ્યો હતો। આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરાઈ છે। તો પોલીસ ગિરફ્તમાં હાલમાં તમે જે બે શખ્સોને જોઈ રહ્યા છો, આ બંને શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, હત્યાને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરાઈ છે। હાલ શું કાર્યવાહી છે અને આ આખા મામલામાં શું નવી અપડેટ? બિલકુલ જે કલોલ તાલુકા પોલીસ મથકના જે મથકમાં આવેલું મોખાસણ ગામ છે કે જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો અને 53 વર્ષીય આધેડની હત્યા જે છે તે બે યુવકોએ કરી હતી। કલોલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે। હત્યા જે નિપજાવનાર જે અભિક્ષ હથિયાર હતું, હથિયાર પણ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યું છે। જે પ્રાથમિક પૂછપરછ જે યુવકોની કરવામાં આવી તેમાં જે આશિષ છે તેના જે પ્રેમ સંબંધો હતા તેના કારણે આ હત્યા જે છે તેને અંજામ આપવામાં આવ્યું છે। તેની યથાવત રાખવામાં આવી હતી। પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર।